તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 પ્રકરણ 6 પૂર્ણાંક સંખ્યાઓ. તો કે પૂર્ણાંક સંખ્યાઓ શું છે? તો આપણને ખ્યાલ છે કે પ્રાકૃતિક સંખ્યાઓ કઈ છે? પ્રાકૃતિક સંખ્યાઓ તો કે 1, 2, 3, 4, 5, 6 આ રીતે અનંત સુધી, 7, 8, 9, 10 અનંત સુધી. આનો પણ નિયમ છે કે અનંત માટે 3 જ ટપકા દર્શાવવાના. અત્યારે તો એટલું બધું નહીં, પણ તોય ધ્યાન રાખવાનું. આપણે પછીના ધોરણમાં આવશે, 11, 12માં આવે છે જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી, કે અનંત દર્શાવવું હોય આ રીતે તો 3 ટપકા દર્શાવવાના. તો આ છે પ્રાકૃતિક સંખ્યાઓ. પછી બીજી કઈ સંખ્યાઓ જોઈએ આપણે? તો કે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ કઈ છે? તો કે આ જ છે, ખાલી એમાં શૂન્યનો સમાવેશ થાય છે. એટલે કે 0, 1, 2, 3, 4, 5, 6 એ જ આવશે હવે. બરાબર. તો પ્રાકૃતિક સંખ્યાઓ જોઈ, પૂર્ણ સંખ્યાઓ જોઈ. તો એમાં આપણે જોયું હશે, ખ્યાલ હોય તો તમને, કે પૂર્વવર્તી અને પ્રતિવર્તી સંખ્યા જોઈ હતી. પૂર્ણ સંખ્યા જ્યારે આપણે ભણ્યા ને ત્યારે પૂર્વવર્તી અને પ્રતિવર્તી, એમાં શું હતું? તો કે પૂર્વવર્તી એટલે કોઈ સંખ્યાની પહેલાંની સંખ્યા હતી. ધારો કે મેં એમ કહું કે 4ની પૂર્વવર્તી કહી તો 3 મળતી હતી. બીજા શબ્દોમાં કહીએ તો કે પૂર્વવર્તી -1 કરતા હતા ને તો મળતી હતી. જે સંખ્યા હોય એમાંથી -1 કરતા, ઓછા 1 કરતા હતા. 4 હોય, ઓછા 1 કરું એટલે મને 3 મળી જાય. બરાબર. અને પ્રતિવર્તી તો કે +1 કરીએ ને તો મળતી હતી. પ્રતિવર્તી એટલે પછીની સંખ્યા, તો +1 કરીએ તો આપણને પ્રતિવર્તી મળતી હતી. તો આના માટે બીજા એક શબ્દો પણ છે, જેમ કે આ પ્રતિવર્તીને અનુગામી પણ કહેવામાં આવે છે. આ પણ સમાનાર્થી જ છે, ખાલી શબ્દ યાદ રાખજો. અનુગામી એવું કે તો એ પ્રતિવર્તી જ છે, અને પૂર્વવર્તી માટે છે પુરોગામી. આપણે એક જ શબ્દ લઈ શકીએ, પરંતુ આ તમારા પાઠ્યપુસ્તકમાં જ અલગ અલગ શબ્દો છે, તેથી તમને જણાવું છું કે પુરોગામી એટલે જ પૂર્વવર્તી છે અને અનુગામી એટલે જ પ્રતિવર્તી છે. બરાબર. તો હવે પુરોગામી એટલે શું થયું? તો કે -1 કરતાં, એટલે કે ઓછા 1 કરતાં આપણને સંખ્યા મળશે. 4ની પુરોગામી કે તો ઓછા 1 કરીએ એટલે કે 3, પહેલાંની સંખ્યા. બરાબર. અને અનુગામી અથવા તો પ્રતિવર્તી કે એટલે પછીની સંખ્યા. બરાબર. એટલે જ્યારે પછીની સંખ્યા શોધવી હોય તો 3 + 1 કરીશ મેં આ રીતે, તો મને પછીની સંખ્યા મળી જશે. તો 4 મળી જાય. અથવા તો 4 હોય તો 5 મળે એની પછીની સંખ્યા +1 કરી એટલે. અને પૂર્વવર્તી કે તો ઓછા 1 એટલે આ મળી જાય. બરાબર. તો અત્યાર સુધી આપણે આ જોયું, પરંતુ વિચાર કરો કે મેં એમ કહું કે 0ની પૂર્વવર્તી કે પુરોગામી, તો મને શું મળે? બરાબર. કે 0નું, ધારો કે 1ની પણ મળે 0 સંખ્યા. કઈ પૂર્વવર્તી કે પુરોગામી કહું તો 1ની 0 મળે. કેમ? તો કે ઓછા 1 કરીશું તો 0 મળી જાય છે. પરંતુ મેં 0ની એમ કહું તો 0ની મારે પુરોગામી કે પૂર્વવર્તી જોઈએ છે, તો હું શું કરીશ? તો ઓછા 1 કરીશ તો જવાબ શું મળશે? તો એ આપણાને અત્યાર સુધી આવ્યું નથી, તો એ હવે આવશે. બરાબર. આ પૂર્ણાંક સંખ્યાઓના પ્રકરણમાં આપણે એ જ શીખવાનું છે કે 0ની પહેલાં પણ કોઈક સંખ્યાઓ હોવી જોઈએ. કેમ? તો કે 0 પછી તો આપણે 1, 2, 3, 4 એમ 5, 6 એમ અનંત સુધી જઈએ છીએ, પરંતુ પાછળ માટે કામ આપણે 0 પર જ પતી જાય છે. બરાબર. 0 પર અંત થઈ જાય છે સંખ્યાઓનો. ક્યાં સુધી? જ્યાં સુધી પૂર્ણ સંખ્યાઓની વાત આવતી હતી ત્યાં સુધી. તો હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓ ભણીશું, કે જેમાં 0 પહેલાંની પણ સંખ્યાનો અભ્યાસ કરીશું, કે કઈ સંખ્યાઓ આવે છે 0 પહેલાં. તો ચાલો જોઈએ. તો આપણે સંખ્યા રેખા તો જોઈ જ હતી. બરાબર. સંખ્યા રેખા દોરું તો વચ્ચે અહીંયા ધારો કે 0 હતો, પછી 1,
પછી 2 3 4 5 આમ અનંત સુધી આવે, બરાબર. પરંતુ અત્યાર સુધી આપણે પ્રાકૃતિક સંખ્યાઓ જોઈએ તો 1થી શરૂઆત કરી હતી અને પૂર્ણ સંખ્યાની વાત આવી તો 0થી શરૂઆત કરી હતી આમ. પરંતુ એ પહેલાં જે 0થી ડાબી બાજુ આપણે કોઈ સંખ્યાઓ દર્શાવતા નથી. તો હવે 0ની ડાબી બાજુ એ સંખ્યાઓ આવે છે જેને કહેવાય છે ઋણ સંખ્યાઓ. તો અહીંયા 1 છે ને, તો શૂન્યની ડાબી બાજુ મેં લખીશ -1. પછી જેવી રીતે આપણે જઈએ છીએ ને કે 0 1 2 3 4 5, એ રીતે અમે ડાબી બાજુએ જઈએ છીએ -1, પછી -2, લાંબુ કરી દઉં અહીંયાથી, પછી -3, -4, આ રીતે અનંત સુધી, -5, -6, -7, એ રીતે. તો હવે જુઓ, આપણે 0થી અનંત સુધી જમણી બાજુ પણ લખી શક્યા અને 0થી અનંત સુધી ડાબી બાજુ પણ લખ્યું, બરાબર. તો આપણે આ સંખ્યાઓનો અભ્યાસ કરવાનો છે. હવે તમને જો આ કન્ફ્યુઝ થતા હોય કે પુરોગામી અને પૂર્વવર્તી એટલે અને પ્રતિવર્તી, અનુગામી બધા શબ્દ આવી જાય તો કન્ફ્યુઝ થવાય કે પહેલાંની સંખ્યા માટે કયું નામ ને પછીની સંખ્યા માટે કયું નામ. તો પોતાની રીતે કંઈક આઈડિયા ગોઠવવાની, કંઈક વિચાર ગોઠવવાનો કે આપણને યાદ રહે. ધારો કે ઉદાહરણ તરીકે તમને કહું કે અહીંયા પુરોગામી અને પૂર્વવર્તી બંનેમાં પૂ આવે છે, બરાબર. પુરોગામીમાં પૂ આવે છે અને પૂર્વવર્તીમાં પણ પૂ આવે છે. તો આ જેમાં પૂ આવે છે, પૂથી શરૂઆત થાય છે, એના માટે એ સંખ્યા માટે પહેલાંની સંખ્યા છે, બરાબર. આ યાદ રાખવાનું. એટલે પછીની સંખ્યા માટે યાદ કરવાની જરૂર નહીં. પછી તો યાદ રહે કે એના સિવાયના જે નામ છે એ પછીની સંખ્યા માટે છે, બરાબર. તો આ એક ટ્રીક કહેવાય યાદ રાખવાની, કન્ફ્યુઝ થવાય તો, કે પુરોગામી અને અનુગામી, પૂર્વવર્તી અને પ્રતિવર્તીમાં કઈ પહેલાંની સંખ્યા માટે કયું નામ અને પછીની સંખ્યા માટે કયું નામ. તો ખાલી એક જ વસ્તુ યાદ રાખવાનું કે પુરોગામીમાં જેમાં પૂ આવે છે અને પૂર્વવર્તીમાં પણ પૂ આવે છે, તો એ પહેલાંની સંખ્યા માટે નામ છે એ બંને, કે જેમાં પૂ આવે છે, બરાબર. તો એ યાદ રહી જાય એટલે પછીની બાકીના જે નામ છે એ પછીની સંખ્યા માટે છે, બરાબર. તો યાદ રહી જાય. તો આ રીતે તમારી રીતે પણ કંઈક ટ્રીક હોય તો તમે જણાવી શકો અને વિચારી શકો પોતાના માટે. તો આ રીતે યાદ રહી જાય સરળતાથી, બરાબર. હવે જે આપણો પ્રશ્ન હતો કે 0ની પુરોગામી સંખ્યા કઈ, એ આપણો સોલ્વ થયો. કઈ રીતે? તો કે 1ની પુરોગામી 0 હતી, ક્યાં સુધી? તો કે પૂર્ણાંક સંખ્યાઓ સુધી. પણ એના સિવાય 0ની, મતલબ 0ની આપણે જ્યારે પુરોગામી પૂછવામાં આવતી હતી તો આપણી જોડે જવાબ નહોતો. કેમ? તો કે 0ની પહેલાં કઈ સંખ્યા આવે એનો આપણે અભ્યાસ કર્યો નહોતો અત્યાર સુધી. પણ હવે એ આવી ગયું કે તો હવે આપણને એમ કે 0ની પુરોગામી સંખ્યા તો આવશે 1, બરાબર. અને તબ પૂછે કે -3ની પુરોગામી સંખ્યા તો -4, બરાબર. હવે આ ધ્યાન રાખજો કે જેમ આમ જઈએ ને તેમ સંખ્યા નાની થતી જાય. મતલબ એ -1 કરતાં -2 છે ને નાના કહેવાય, -2 કરતાં -3 નાના કહેવાય, -3 કરતાં -4 નાના કહેવાય, બરાબર. જેમ જમણી બાજુ જઈએ તેમ સંખ્યાઓ મોટી થતી જાય ને, તેમજ જ્યારે ઋણ સંખ્યા આવે ને તો સંખ્યા જેટલી મોટી હોય એની આગળ ઋણ હોય ને એ સંખ્યા એટલી નાની બની જાય, બરાબર. એટલે જો અહીંયા 0 છે એના કરતાં 1 મોટા, એના કરતાં 2 મોટા, એના કરતાં 3 મોટા, બરાબર. એમ આગળ મોટી સંખ્યા આવે. એવી રીતે ડાબી બાજુ જઈએ ને તો નાની નાની થતી જાય સંખ્યા, કે 0 કરતાં -1 નાના, -1 કરતાં -2 નાના, -2 કરતાં -3 નાના, -3 કરતાં -4 નાના, એમ નાની સંખ્યા બનતી જાય, બરાબર. ઋણ સંખ્યાઓ એ નાની સંખ્યાઓ કહેવાય. તો આ ખ્યાલ રાખજો. એટલે આપણે સંખ્યા રેખાને આ રીતે પણ કહી શકીએ. આ ચિહ્ન દર્શાવતા શીખ્યા છે આપણે કે ડાબી બાજુ નાની સંખ્યા હોય, જમણી બાજુ મોટી સંખ્યા હોય. આ જે બે આ રીતે ફેલાય છે તે બાજુ મોટી સંખ્યા હોય. ધારો કે એમ કે 5 અને 3 વચ્ચે આવું કોઈ ચિહ્ન મૂકો, આ અથવા તો આ, તો આપણે કયું મૂકી શકીએ? તો કે આ. કેમ? તો કે જે મોટી હોય ને તે બાજુ આ ચિહ્ન આવે, આ બે જે વાત આવે ને આમ તીર જેવું બને એ નાની સંખ્યા તરફ બને. આ બાજુ નાનું છે વિચારવાનું, આ બાજુ આ મોટો ભાગ છે, તેથી મોટી સંખ્યા આ બાજુ, નાની સંખ્યા આ બાજુ આવે. તો આપણે કહી શકીએ કે નાની સંખ્યાઓ બધી આમ આવશે અને મોટી સંખ્યાઓ આમ આવશે, બરાબર. અહીંયા પણ એ જ થવાનું, આ 5 મોટી 4 નાના. અહીંયા પણ એ જ થવાનું કે -2 મોટા, -3 નાના. એટલે આટલો ફરક પડે છે ઋણ સંખ્યાઓમાં, તે ધ્યાન રાખજો. તો હવે કોઈ પણ સંખ્યાની પુરોગામી કે અનુગામી પૂછે તો આપણને આવડે. શૂન્યની પણ પૂછે તો -1, બરાબર. અને -2ની પૂછે તો -3, પહેલાંની સંખ્યા એનાથી, બરાબર. તો હવે આ ધ્યાન રાખજો. આ છે પ્રકરણની શરૂઆત. જાણીએ હવે આગળ જે કંઈ આવે આ પ્રકરણમાં તે જોઈએ. હવે
મેં તમને કીધું એ પ્રમાણે કે પ્રાકૃતિક સંખ્યાઓ કઈ તો કે 1 2 3 4 5 આમ અનંત સુધી, બરાબર. અને પૂર્ણ સંખ્યાઓ કઈ તો કે એમાં 0 1 2 3 4 5 આમ અનંત સુધી, બરાબર. હવે આવી આપણી પૂર્ણાંક સંખ્યાઓ. તો એ કઈ છે તો કે હવે આવી ગયા ઋણ પૂર્ણાંકની, એટલે કેવું થશે, વચ્ચે 0 આવશે, આ બાજુ 1 2 3 આમ અનંત સુધી, ડાબી બાજુ -1 -2 -3 આમ ડાબી બાજુ અનંત સુધી, બરાબર. એટલે 0થી જમણી બાજુ અનંત સુધી 1 2 3 એ રીતે, અને 0થી ડાબી બાજુ -1 -2 -3 એમ અનંત સુધી, બરાબર. તો હવે જુઓ કે પ્રાકૃતિક સંખ્યાઓ 1થી શરૂઆત થાય છે, 1 2 3 4 5 એમ, અને પૂર્ણ સંખ્યાઓ 0થી શરૂઆત થાય છે. તો આપણને ખ્યાલ છે પૂર્ણ સંખ્યાઓના પ્રકરણમાં આપણે ભણ્યા કે પ્રાકૃતિક સંખ્યાઓનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થઈ જાય છે. આ જુઓ કે પૂર્ણ સંખ્યાઓ 0 1 2 3 4 5 6 એમ અનંત સુધી, અને પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 3 4 5 6 એમ અનંત સુધી. તો પૂર્ણ સંખ્યાઓની અંદર એ આવી જ જાય છે પ્રાકૃતિક સંખ્યાઓ. કઈ રીતે તો કે આ રહી કે અહીંયા ત્યાં 1 2 3 4 એ આ છે, તો આ પ્રાકૃતિક સંખ્યાઓ થઈ, બરાબર. 1 2 3 4 5 6 અનંત સુધી એ રીતે એ પ્રાકૃતિક સંખ્યાઓ થઈ. તો એમાં ખાલી શૂન્ય જ વધારાનું છે પૂર્ણ સંખ્યાઓમાં, બરાબર. તો પૂર્ણ સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થઈ ગયો. અને હવે જુઓ પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓમાં જુઓ કે આ ઋણ સંખ્યાઓ પણ છે, 0 પણ છે, અને ધન પૂર્ણાંકો પણ છે. તો એનો મતલબ શું થયો કે 0 1 2 3 એમ જોઈએ 4 5 6 અનંત સુધી, તો એ પૂર્ણ સંખ્યાઓ થઈ. 0 1 2 3 4 5 6 એમ અનંત સુધી પૂર્ણ સંખ્યાઓ છે. તો અહીંયાથી આ ગણું તો આ પૂર્ણ સંખ્યાઓ થઈ, બરાબર. તો પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ થઈ ગયો પૂર્ણાંક સંખ્યાઓમાં. પ્રાકૃતિક સંખ્યાનો તો થઈ ગયો કેમ કે પૂર્ણ સંખ્યાઓમાં જ થઈ જાય તો પૂર્ણ સંખ્યાઓનો પૂર્ણાંક સંખ્યાઓમાં સમાવેશ થઈ ગયો. તો એમ પણ કહેવાય કે પ્રાકૃતિક સંખ્યાઓનો પૂર્ણાંક સંખ્યાઓમાં સમાવેશ થઈ ગયો. જોઈ પણ શકીએ છીએ 1 2 3 4, અને એમ પણ ખ્યાલ આવે કે પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યાઓમાં થઈ જતો હતો, અને પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થઈ ગયો. તો એનો મતલબ કે પ્રાકૃતિક સંખ્યા પણ નો સમાવેશ પણ આમાં થઈ જ ગયો, બરાબર. કેમ કે આ એવી વાત થઈ, ધારો કે ભારત દેશના ગુજરાત રાજ્ય છે એ ભારત દેશમાં આવેલું છે, અને એમાં કોઈક જિલ્લો વડોદરા ધારો કે અહીંયા આવેલો છે. તો વડોદરા એક ગુજરાતમાં આવેલો હોય અને ગુજરાત એ ભારત દેશમાં આવેલો હોય, બરાબર. તો આપણે એવું કહી શકીએ ને કે આ વડોદરા એ પણ ભારતમાં આવેલ છે. આ એવી વાત થઈ, બરાબર. તો પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓમાં થઈ જાય છે, અને પ્રાકૃતિક સંખ્યાઓનો પણ સમાવેશ થઈ જાય છે. ચાલો એક સરસ મજાના બોક્સના ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે આ એક બોક્સ છે કે જેમાં પ્રાકૃતિક સંખ્યાઓ છે. બરાબર, પ્રાકૃતિક સંખ્યાઓ એ જ કલરનું પેનનો ઉપયોગ કર્યો એટલે ખ્યાલ આવી જાય. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે બધી આવી ગઈ, 1 2 3 4 5 6 એ રીતે અનંત સુધી બધી સંખ્યાઓ આવી ગઈ. હવે મારે જો પૂર્ણાંક સંખ્યાનું પણ જોઈએ તો મેં શું કરીશ તો કે એક બોક્સમાં પ્રાકૃતિક સંખ્યાઓ મૂકી દઈશ અને એમાં શૂન્ય મૂકી દઈશ, બરાબર. એટલે શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યાઓ એટલે જુઓ પૂર્ણ સંખ્યાઓ આ થઈ ગઈ પૂર્ણ સંખ્યાઓ. બરાબર. પૂર્ણ સંખ્યાઓમાં શું તો કે પ્રાકૃતિક સંખ્યાઓ જ છે, ખાલી 0 વધારાનો છે તો 0 મેં મૂકી દીધો, અને બીજી પ્રાકૃતિક સંખ્યાઓ છે તો આ મને પૂર્ણ સંખ્યાઓનું બોક્સ મળી ગયું. હવે એનાથી વધારે તો કે
પૂર્ણાંક સંખ્યાઓ જોઈએ છે. તો મેં શું કરીશ, તો કે પૂર્ણાંક સંખ્યાનું બોક્સ બનાવું, એમાં મારે પૂર્ણાંક સંખ્યાઓ જોઈએ છે. તો મેં ઋણ પૂર્ણાંકો મૂકી દઈશ, કેમ કે જુઓ કે 0 1 2 3 4 એવી રીતે અનંત સુધી એ પૂર્ણ સંખ્યાઓ જ છે. તો એ તો આમાં આવી ગઈ બધામાં, બરાબર. આ જે છે એ પૂર્ણ સંખ્યાનો બોક્સ છે, તો મારે માત્ર ઋણ પૂર્ણાંકો જ મૂકવાના થાય આવી રીતે અનંત સુધી, બરાબર. 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 1 2 3 4 એવી રીતે આમાં આવી ગયા, બરાબર. એટલે પૂર્ણ સંખ્યાઓ આવી ગઈ. માત્ર ઋણ પૂર્ણાંકો મારે અનંત સુધી મૂકવાના હતા, એમાં મૂકી દીધા. તો આ મને શું મળી ગયું, પૂર્ણાંક સંખ્યાઓ. તમને ખ્યાલ આવ્યો કઈ રીતે ફરક પડે છે તે? તો કે પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 3 4 એવી રીતે અનંત છે, એમાં જો 0 આવી જાય તો 0 તો એ પૂર્ણ સંખ્યાઓ થઈ ગઈ. મતલબ પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યા અને 0નો શું કહેવાય, ભેગું ગણવામાં આવે છે. કે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 1 2 3 4 5 6 એવી રીતે અનંત સુધી, અને એમાં તો એ પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 3 4 એવી રીતે, અને એની જોડે જો 0 આવી જાય, 0થી શરૂઆત થાય, તો એ થઈ ગઈ પૂર્ણ સંખ્યાઓ. હવે આ પૂર્ણ સંખ્યાઓ છે, એની જોડે મેં ઋણ પૂર્ણાંકો પણ બધા લખી દઉં, તો એ થઈ ગઈ પૂર્ણાંક સંખ્યાઓ. તો આ ધ્યાન રાખજો કે કઈ રીતે એકબીજામાં શું કહેવાય, એકબીજામાં સમાવેશ થાય છે. કે પ્રાકૃતિક સંખ્યાનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થઈ જાય છે, અને પૂર્ણ સંખ્યાનો પૂર્ણાંક સંખ્યાઓમાં સમાવેશ થઈ જાય છે. અને પહેલાં કીધું એમ ફરી કહું કે પૂર્ણ સંખ્યાનો પૂર્ણાંક સંખ્યાઓમાં સમાવેશ થઈ જાય, એનો મતલબ એવો થયો કે પ્રાકૃતિક સંખ્યાઓનો પણ થઈ જાય છે. કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થઈ જાય છે, અને પૂર્ણ સંખ્યાનો પૂર્ણાંકમાં થાય, એનો મતલબ કે પ્રાકૃતિકનો પણ થઈ જાય છે પૂર્ણાંક સંખ્યાઓમાં સમાવેશ. તો આ ધ્યાન રાખજો. હવે આપણાને એ તો ખ્યાલ છે કે ધન પૂર્ણાંક કે શૂન્યનો વ્યવહારમાં કઈ રીતે ઉપયોગ થાય. જેમ કે આપણે દુકાને વસ્તુ લેવા જઈએ, એ 100 રૂપિયાની 200 રૂપિયાની લાવે, તો એ બધું ખ્યાલ આવે આપણને કે પ્લસમાં છે એ બધું. પણ આ ઋણ સંખ્યા કઈ રીતે દર્શાવી, મતલબ કે દર્શાવવાનો તો ખ્યાલ આવી જાય કે આગળ ઋણનું ચિહ્ન મૂકવાનું, પણ એનો વ્યવહારમાં અર્થ કઈ રીતે કાઢવો તો એ જોઈએ. તો ધારો કે તમે વિચારો કે મેં દુકાનદાર છું, અને કોઈ માણસ કોઈ વસ્તુ લેવા માટે આવે છે, અને એની જોડે મારે 500 રૂપિયા લેવાના થયા. એ 500 રૂપિયા મને નથી આપતો, મારે લેવાના થયા. તો મેં મારી હિસાબ વહીમાં લખી દઉં છું કે +500 એના નામ પર, બરાબર. એ વ્યક્તિ આવે છે અને એ કરે છે, તો મેં લખી દઉં છું +500. અને કોઈ વ્યક્તિ એવો આવે છે કે જેના લીધે મારે કંઈક શું કહેવાય વહીવટ થયો, અને મારા 1000 રૂપિયા આપવાના થયા. તો આપવાના થયા પણ મેં આપતો નથી. સાંભળજો, જે પહેલાં જે વ્યક્તિ આવ્યો છે એની જોડે મારે 500 લેવાના થયા, પણ એ 500 આપતો નથી, બરાબર. એટલે મેં લખી લઉં છું કે 500 આ રીતે પ્લસ કે મારે લેવાના છે એ રીતે. અને કોઈને આપવાના છે, કોઈ વ્યક્તિ આવ્યો બીજો અને એને 1000 રૂપિયા આપવાના છે, પણ એને મેં અત્યારે આપતો નથી, તેથી મેં લખી દઉં છું -1000, બરાબર. એટલે હવે વિચાર કરો કે આ વસ્તુ થયું, આને મેં લખી દઉં છું નામ કે જે કંઈ લખી દઉં છું આગળ પછીથી, બરાબર. પણ અત્યારે ઉદાહરણ લીધે સમજાવું છું ખાલી આંકડાથી. તો જુઓ, હવે ધારો કે દુકાન સાંજે બંધ કરવાનો સમય થયો, એ સમયે મારી જોડે બચે છે 5000 રૂપિયા. તો શું આ 5000 રૂપિયા મારા કેવા છે, તમે વિચાર કરો. તો કે જુઓ, આ 5000 જે છે એમાંથી મારે બે વસ્તુ છે. એક તો મારે 500 કોઈકની જોડે લેવાના પણ છે, અને 1000 રૂપિયા કોઈકને આપવાના પણ છે. તો આને મેં જે આ જેવી રીતના ચિહ્નો છે ને એવી રીતના કરી દઈશ. હું તો કે 5000 છે વત્તા 500 અને ઓછા 1000, કેટલો જવાબ આવશે? 4500, બરાબર. સિમ્પલ છે. પહેલાં મેં બાદ કરી નાખ્યા, પછી 500 ઉમેરી દીધા. તો પહેલાં 500 બાદ કરો, પછી ઉમેરો. આ 500 બાદ કરું, આપણે ઉમેરું, પહેલાં ઉમેરો તો 5500 થયા, અને એમાંથી 1000 જાય એટલે 4500 થઈ ગયા. અથવા તો પહેલાં બાદ કરી નાખો તો 5000માંથી 1000 જાય એટલે 4000, અને વત્તા 500 એટલે 4500. આ રીતે કર્યા છે. તો 4500 મને જવાબ મળ્યો. આ ખરેખર મારી પાસે છે એમ કહેવાય. 5000 તો અત્યારે છે હાલમાં, પણ એમ 5000 મારા નથી, બરાબર. આમાંથી માત્ર 4500 મારા છે. તો જુઓ, માત્ર ચિહ્નોથી મૂકી દીધા. ધારો કે ચિહ્નો ના લખ્યા હોત
તો મારે આ ઉમેરવા પડતા અને બાદ કરવા વિચારવું પડતું કે કયા ઉમેરવાના છે અને કયા બાદ કરવાના છે, કાં તો લખવું પડતું કે આ મારે આપવાના છે અને આ મારે પૈસા લેવાના છે, એવી રીતે. બરાબર. પણ માત્ર ચિહ્ન મૂકી દીધું તો એ બધી માથાકૂટ થતી ગઈ. બરાબર. એટલે બીજા શબ્દોમાં કહું તો આ 1000 શું હતું? ઋણ હતું. દેવું શબ્દ વાપરીએ છીએ આપણે, તળપદો શબ્દ. દેવું એમ કહીએ છીએ કે ઋણ, કોઈનું ઋણ છે. બરાબર. તો એ ઋણ ચૂકવવાનું હોય કેટલા રૂપિયા? 1000 રૂપિયા. તો એ મેં આગળ ઋણ લખી દઉં છું, એટલે ખ્યાલ આવી જાય કે આ મારે આપવાના છે કોઈને. બરાબર. તો આ વ્યવહારમાં ઉપયોગ થયો. એટલે જ્યારે મારે પૈસા લેવાના હોય કોઈની જોડે તો એને, અથવા તો બીજા શબ્દ એવા પણ શબ્દ આવશે કે જ્યારે મને નફો થતો હોય તો મેં પ્લસમાં લખીશ અને જ્યારે મને ખોટ થતી હોય ત્યારે મેં માઇનસ કરીશ, એવું પણ ચાલે. એ નફો ખોટની વાત આવે ત્યારે. અત્યારે મેં આ સામાન્ય વ્યવહારિક જે ઉપયોગ થાય છે એ પ્રમાણે કહું છું, તો આ એકદમ સરળ થાય. તો આ ખ્યાલ રાખજો કે ઋણ સંખ્યા એ શું દર્શાવે તે આ રીતે ખ્યાલ આવશે. હવે એક વાત આવે છે કે સંખ્યા રેખા પર નિરૂપણ કઈ રીતે કરવું. નિરૂપણ એટલે દર્શાવવું. સંખ્યા રેખા પર નિરૂપણ. તો જુઓ, જે ધારો કે તમને એમ કહેવામાં આવે કે -2નું નિરૂપણ કરો સંખ્યા રેખા પર, તો એકદમ સરળ. સંખ્યા રેખા તો દોરતા આવડે છે આપણે. વચ્ચે 0, જમણી બાજુ ધન પૂ નાખો અને ડાબી બાજુ ઋણ પૂ નાખો. -3. બરાબર. જેવી રીતે જમણી બાજુ 1 2 3 લખીએ એવી બાજુ ડાબી બાજુ -1, મતલબ કે -1 -2 એવી રીતે લખતા જવાનું. -2 દર્શાવવાના છે તો આ -2. સિમ્પલ, આટલું જ કરવાનું છે. કઈ ગમે તે સંખ્યા કે, ધારો કે એમ કે 3 દર્શાવો તો આ રહ્યું. બરાબર. તમને એમ કે -12 દર્શાવો, -12 દર્શાવો તો કંઈ નહીં, આપણને ખ્યાલ છે. જુઓ કે હવે કામ આપણે એવી રીતનું કરવાનું કે આપણને સરળ પડે. હવે તમને ખબર છે કે -12 દર્શાવવા કીધું તો વધારે જમણી બાજુ ધન પૂર્ણાંકો વધારે લખવાની જરૂર નથી, ઋણ પૂર્ણાંકો વધારે લખવું પડશે. એટલે મેં અહીંયાથી 0 લખીશ અને અહીંયા હવે 1 બતાવી દઈશ, 1 અને કદાચ 2 બતાવી દઉં. વધારે કંઈ બતાવવાની જરૂર નહીં. અને આ બાજુ લખી દઉં -1 -2 -3 -4 -5 -6 -7 -8. તો એ નાનું પડશે એવું લાગે છે. -9 -10 -11 અને -12. તો આ થઈ ગયું -12. બરાબર. તો આ ધ્યાન રાખવું. જો મેં વધારે જમણી બાજુ નથી લખ્યા ધન પૂર્ણાંકો તોય મને જગ્યા ઓછી પડી. એવી જ રીતે તમારા ચોપડામાં પણ એ ઘટના બને છે, એટલે થોડું ધ્યાન રાખવાનું. 1 બી લખી દઉં તો બહુ થઈ ગયું. ખાલી એટલો ખ્યાલ આવે કે 0ની જમણી બાજુ ધન પૂર્ણાંકો આવે છે એ માટે, અને પછી આપણે ઋણ પૂર્ણાંકો લખવાના અને જે સંખ્યા કીધી હોય એ દર્શાવી દેવાની. વધારે મોટી તો કહેવાના છે નહીં. બરાબર. એટલે આ ધ્યાન રાખવું. હવે જુઓ, લેસ ધેન અને ગ્રેટર ધેન ચિહ્નના ઉપયોગથી સરખામણી કરવાની છે. તમને મેં કીધું હતું કે જે નાની સંખ્યા હોય એ આ બાજુ આવે, ડાબી બાજુ આની. આ જે શું કહેવાય તીર જેવું બને તે બાજુ નાની સંખ્યા આવે. ગમે તે એક વસ્તુ યાદ રાખવાની. કાં તો આવું યાદ રાખીએ કે આ જે 2 પાંખ્યા જેવું બને છે તે બાજુ મોટી સંખ્યા આવશે, કાં તો આ તીર જેવું બને છે ત્યાં નાની સંખ્યા આવે છે. તો એવું યાદ રાખવાનું કે તીર જેવું આવે છે ત્યાં નાની સંખ્યા આવે છે. આ બાજુ તીર છે તો આ બાજુ જમણી સાઈડ અહીંયા નાની સંખ્યા આવશે અને અહીંયા ડાબી બાજુ નાની સંખ્યા આવશે. હવે જો એમ કહેવામાં આવે કે 7 અને 11ને આ રીતે સરખામણી કરો, ની સરખામણી કરો. બરાબર. તો એકદમ સરળ છે. જેમ કીધું એમ કે તીર હોય એ બાજુ નાની સંખ્યા આવે, એટલે જો મારે આ તીરનો ઉપયોગ કરું આને લેસ ધેન કહેવાય. પહેલાં પણ કીધું હતું આ લેસ ધેન, અને આને કહેવાય ગ્રેટર ધેન. હા, બરાબર. તો લેસ ધેનનો ઉપયોગ કઈ રીતે થાય? તો કે જે નાનું એ પહેલાં લખવાનું. તો 7 મતલબ કે 7 લેસ ધેન 11 આવું બોલે. એટલે કે 7 લેસ ધેન 11. એટલે અર્થ એવી રીતે કે 7 એ નાના છે 11 કરતાં. આ ઇંગ્લિશનું જો ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરું તો આ રીતે અર્થ નીકળે કે 7 એ નાના છે 11 કરતાં. 7 ઇઝ લેસ ધેન 11. એવી જ રીતે ગ્રેટર ધેનનો યુઝ કરવા કે ને તો મેં શું કરીશ કે મોટા બાજુ લખી દઈશ. તમને કીધું એમ કે નાની સંખ્યા આ તીર બાજુ આવે. તો જુઓ, આનો ઉપયોગ કર્યો ને મેં, તો નાની સંખ્યા ડાબી બાજુ લખી, જે બાજુ તીર છે. 7 અને 11 મેં નાના કોણ? 7. તો એ મેં ડાબી બાજુ લખી. અને જો આ ગ્રેટર ધેનનો ઉપયોગ કર્યો ને તો મેં નાની સંખ્યા દેખો તીર જમણી બાજુ છે અને જો જમણી બાજુ લખી. તો આ ખ્યાલ રાખો. તો આ વંચાય કે 11 ઇઝ ગ્રેટર ધેન 7.
7. તો 11 ઇઝ ગ્રેટર દેન 7 એટલે હું કે 11 મોટા છે 7 કરતાં. જેવી રીતે 7 ઇઝ લેસ દેન 11 તો હું તો કે 7 એ નાના છે 11 કરતાં. તો આનો અર્થ એ કે 11 એ મોટા છે 7 કરતાં. આનું ટ્રાન્સલેટ કર્યું એમ ગુજરાતીમાં કે આ રીતે બોલે. પણ આપણે જો ગુજરાતીમાં યાદ રાખવું હોય તો આટલું ટૂંકમાં યાદ રાખવું કે જે બાજુ 13 બને છે ને એ બાજુ આપણે નાની સંખ્યા મૂકી દેવાની. જો લેસ દેનનો ઉપયોગ કરવા કે તો આ, ગ્રેટર દેનનો ઉપયોગ કરવા કે તો આ. પણ આપણે એ ખાસ ધ્યાન રાખવું કે 13 બાજુ નાની સંખ્યા આવશે. બરાબર. તો આ હતું આપણે ધન પૂર્ણાંકો માટે. હવે આ જ અંકોને જો તમને એમ કહેવામાં આવ્યું હોત કે -7 અને 11ની સરખામણી કરો, તો શું થતું? સોરી, 11ની નહીં, -11ની. ધન પૂર્ણાંકો તો આપણે લીધા ને. હા, હવે લેવાના છે ઋણ પૂર્ણાંકો. તો બંને ઋણ લઈએ. તો કે -7 અને -11ની સરખામણી કરો. તો હવે તમને સંખ્યા રેખા ખ્યાલ હોય તો તમને પહેલાં કીધું હતું સંખ્યા રેખા પ્રમાણે કે જેમ સંખ્યા મોટી હોય ને, ધન પૂર્ણાંકોમાં 7 કરતાં 11 મોટા ને, તો ઋણ સંખ્યામાં ઊંધું થઈ જશે કે જેટલી સંખ્યા મોટી હશે ને એને ઋણ ચિહ્નના લીધે એટલી જ નાની કહેવાશે. બરાબર. એટલે એમાં એવું થશે ઋણ પૂર્ણાંકોની વાતમાં કે ધન પૂર્ણાંકોમાં જો 7 એ 11 કરતાં નાના હોય ને તો આમને આગળ જો ઋણ ચિહ્ન આવી જાય ને તો 11 નાના થઈ જાય. બરાબર. સંખ્યા રેખા પર બતાવું તો જુઓ કે સંખ્યા રેખા આમ છે. નહીં ચાલતી, બીજી બતાવો કે સંખ્યા રેખા, આમાં સંખ્યા રેખા છે. તો અહીંયા 0, અહીંયા 1, અહીંયા 2, પછી અહીંયા શું થશે? -1, -2, -3, એવી રીતે જશે. શું આવશે? અહીંયા -7. બધા નહીં લખતો કેમ કે જગ્યા ઓછી પડશે. અને પછી શું આવશે? -11. બરાબર. આ રીતે જ આવશે ને કે -3, પછી -4, -5, -6, -7, -8, -9, -10 ને -11. આ રીતે આવશે. તો તમને મેં કીધું કે જેમ ડાબી બાજુ સંખ્યા રેખા પર જઈએ ને, આને કહેવાય ઋણ પૂર્ણાંકો. યાદ રાખજો કે ઋણ પૂર્ણાંકો વચ્ચે છે 0 અને જમણી બાજુ છે શું છે? ધન પૂર્ણાંકો. તો જેમ જમણી બાજુ જઈએ ને તેમ સંખ્યા મોટી થાય, જેમ ડાબી બાજુ જઈએ ને તેમ સંખ્યા નાની થતી જાય. એટલે તમને પહેલાં કીધું એમ કે -1 કરતાં -2 નાના, -2 કરતાં -3 નાના. એમ જેમ આપણે ડાબી બાજુ જતા જઈએ તેમ નાની સંખ્યા મળે. બરાબર. તો એનો મતલબ એવો થયો કે -7 કરતાં -11 નાના છે. બરાબર. એમ ક્રમમાં જઈએ તોય એટલે નાની જ સંખ્યા મળે. તો આમાં એવું થયું, જુઓ કે -7 કરતાં -11 નાના છે. એટલે નાની સંખ્યા જો લેસ ધેનનો ઉપયોગ કરવા કે ને લેસ ધેનનો, તો નાની સંખ્યા આ બાજુ આવશે તો એ -11 થશે અને મોટી સંખ્યા -7 થશે. અને ગ્રેટર ધેનનો ઉપયોગ કરવા કે ને તો -7 આ બાજુ આવશે ઇઝ ગ્રેટર ધેન -11. એટલે -7 એ -11 કરતાં મોટા છે. તો આ ખાસ ધ્યાન રાખજો કે ઋણ પૂર્ણાંકોની વાત આવે તો સંખ્યા જેટલી મોટી હોય ને, આની નહીં વાત કરતો અત્યારે, મોટી મતલબ આ નાની જ કહેવાય આને સંખ્યા, પણ સંખ્યા જેટલી મોટી હોય એટલે ધન પૂર્ણાંકોમાં, કે ધન પૂર્ણાંકોમાં સંખ્યા જેટલી મોટી હોય ને એ પ્રમાણે જ્યારે ઋણ લાગી જાય ને આગળ તો એટલી જ સંખ્યા નાની થઈ જાય. બરાબર. આ જ જોયું આપણે ઉદાહરણ કે 7 કરતાં 11 મોટા છે, પણ જ્યારે ઋણ લાગી જાય છે તો 7 મોટા થઈ જાય છે ને 11 નાના થઈ જાય છે. તો આ ખાસ ધ્યાન રાખજો. બરાબર. તો મોટી સંખ્યાઓ માટે આપણે આ રીતે શું કહેવાય સંખ્યા રેખા બનાવી તો ના શીખીએ. ધારો કે અહીંયા -1000 કીધા હોત તો એટલું મોટી આપણે સંખ્યા રેખા ના બનાવાય, પણ આપણે અંદાજ કરી શકીએ કે -7 અને -1000 આપ્યા હોય તો -7 આ બાજુ ને -1000 ડાબી બાજુ આવશે. તો આપણે સંખ્યાઓની સરખામણી કરવા માટે આ પણ યાદ રાખી શકીએ કે ડાબી બાજુ સંખ્યાઓ જે 2 આપેલી હોય એમાં ડાબી બાજુની સંખ્યા એ નાની હશે અને જમણી બાજુની સંખ્યા એ મોટી હશે. હંમેશા એ ધન અને ઋણ પૂર્ણાંકો બંને માટે સત્ય થઈ ગયું. કેમ? તો કે જો ધન પૂર્ણાંકો માટે આ જોઈ લઉં આપણે કે જમણી બાજુ 2 છે અને ડાબી બાજુ 1 છે, તો 2 કરતાં 1 નાના છે. અને ઋણ પૂર્ણાંકો માટે જુઓ તો આ -2 છે અને -3 છે. તો જુઓ કે જમણી બાજુ -2 મોટા છે અને -3 એ નાના છે. બરાબર. તો આ ખ્યાલ, આ નિયમ યાદ રાખી લેવાનો એમ કે સંખ્યા રેખા પર ડાબી બાજુ કરતાં જમણી બાજુની સંખ્યા મોટી હોય.
બે સંખ્યાઓ કે ત્રણ સંખ્યાઓ આપેલી હોય તો દર્શાવ્યા વગર પણ આપણને અંદાજથી ખ્યાલ આવી જાય. પણ આ યાદ રાખવું પડે કે ડાબી બાજુ નાની સંખ્યા હોય અને જમણી બાજુ મોટી સંખ્યા. જમણી બાજુ જઈએ તો મોટી સંખ્યા થતી જાય. તો આ છે કે ચિહ્નોના ઉપયોગથી કઈ રીતે સરખામણી કરી શકાય એ. તો આમાં લગભગ શું કહેવાય, આ સરખામણી કરવા માટેનું બધું જ આવી ગયું. થોડું ધ્યાન રાખવું પડશે. જોજો કે કઈ રીતે મોટી સંખ્યા નાની સંખ્યાની સરખામણી થાય છે. ધન અને ઋણમાં શું ફરક પડે છે એ ધ્યાનથી જોજો ફરીવાર, તો ખ્યાલ આવશે અને તો જ સંખ્યા રેખા વિશે ખબર પડશે અને આગળ આવડશે. હવે જુઓ, જો તમને એમ કહેવામાં આવે કે -2 અને -7 વચ્ચે કેટલા પૂર્ણાંકો આવેલા છે? આવેલા છે કયા કયા? બરાબર. તો શું થશે? તો કે સંખ્યા રેખા દોરવાની. સિમ્પલ છે, સંખ્યા રેખા દોરવાની. પહેલાં કીધું એમ કે 0 1 દર્શાવી દઉં. કેમ? તો કે મારે ઋણ પૂર્ણાંકોની જરૂર છે, કે ઋણની વચ્ચે જ કહેવાનું છે. તો અહીંયા મેં લખી તો -1 માઇનસ એટલે કે -1 -2 -3 -4 -5 -6 -7 -8. -7 તો આવી ગયું, બહુ થઈ ગયું. આ -7 અને આ -2 વચ્ચે કયા કયા છે? તો કે -3 -4 -5 -6. બસ આટલા લખી દો. આટલા જવાબ આપણો કે કેટલા એ -2 અને -7 વચ્ચે -3 -4 -5 -6 આટલા પૂર્ણાંકો આવેલા છે. એવી રીતે ધનની વચ્ચે કે તો ધનની વચ્ચે લખી દેવાનું. અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4. ધારો કે એમ પૂછ્યું કે 1 અને 4ની વચ્ચે કેટલા આવેલા છે? તો આ 2, 3, બસ આ 2 પૂર્ણાંકો આવેલા છે. સરળ છે બિલકુલ. તો આવી રીતનું કંઈ પણ પૂછે કે આની વચ્ચે કેટલા આવેલા છે, કયા કયા આવેલા છે, તો એ સંખ્યા રેખાના આધારે ખ્યાલ આવી જાય. બરાબર. તો આ જોજો. બરાબર. હવે ઋણ પૂર્ણાંકનો બીજો એક ઉપયોગ તમને ખ્યાલ જ છે કે તાપમાનમાં કઈ રીતે થાય છે. તમે જોયું જ હશે કે ધારો કે આપણો અહીંયાનું તાપમાન હોય 34, તો દર્શાવે છે 34 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. હવે ધારો કે અમદાવાદ લખી દઈએ. અમદાવાદનું તાપમાન આટલું છે, તો આ રીતે બતાવશે. અને સિયાચીનનું તાપમાન તો આપણને ખ્યાલ છે કે 0 કરતાં ઓછું હોય છે. ધારો કે 0 કરતાં ઓછું 10 જેટલું છે. 0 કરતાં 10 જેટલું ઓછું, 10 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું. તો કઈ રીતે બતાવે છે? તો કે -10 -10 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. આમાં પાછા શું કહેવાય, કન્ફ્યુઝ ના થતા. પેલો જે આપણે ખૂણો માપતા હતા ને, એ ખૂણાનું ચિહ્ન આવું છે. શું કહેવાય? સંકેત કે 90 ડિગ્રી 90 અંશ. પણ આ જે છે ને, આ 10 આવી રીતે સી અલગ નથી. આ ડિગ્રી સેલ્સિયસ એ આ રીતે અલગ છે. આમ સીની ડાબી બાજુ અહીંયા હોય છે. બરાબર. તો આ છે ડિગ્રી છે માત્ર, કે 90 ડિગ્રી 90 અંશ, અને આ છે -10 અંશ સેલ્સિયસ, ડિગ્રી સેલ્સિયસ. બરાબર. તો આ ધ્યાન રાખજો. તો આ રીતે ઋણ ચિહ્નનો ઉપયોગ થાય છે. અને બીજું એ કે અમે કીધું કે 0 કરતાં 10 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું. તો એ પણ ધ્યાન રાખજો કે 0 એ ધન પૂર્ણાંક નથી કે ઋણ પૂર્ણાંક નથી. 0 એ ધન કે ઋણ પૂર્ણાંક નથી. બરાબર. સંખ્યા રેખા પર 0 કઈ જગ્યાએ હોય? વચ્ચે હોય છે. જમણી બાજુ 1, 2, 3 એવી રીતે આગળ આવશે. ડાબી બાજુ -1, -2, -3 એવી રીતે અનંત સુધી ડાબી બાજુ આવશે. તો 0 જુઓ વચ્ચે, અને આ બાજુ છે આ 0 છે. મેં આવું લખ્યું હતું વચ્ચે, આવ્યું હતું માહિતી તો કે 0 છે અને આ બાજુ છે ધન પૂર્ણાંક, અને ડાબી બાજુ છે ઋણ પૂર્ણાંક. બરાબર.
તો શૂન્ય વચ્ચે વચ્ચે એ ધનમાં પણ ના આવે, આ ધન સંખ્યાઓમાં પણ નથી ગણાતો. ધન સંખ્યાઓ ધન પૂર્ણાંકો આ બાજુ છે અને ડાબી બાજુ ઋણ પૂર્ણાંકો છે. તો શૂન્ય એ ધન પૂર્ણાંક પણ નથી અને ઋણ પૂર્ણાંક પણ નથી, એટલે ધ્યાન રાખજો. બરાબર. હવે એમ પૂછવામાં આવે કે આ બંનેમાંથી ઠંડુ કયું શહેર જે છે એ ઠંડુ કયું, તો ખ્યાલ આવે કે આ વધારે ઠંડુ છે. કેમ? તો કે શૂન્ય કરતાં પણ નાનું છે તાપમાન. જે તાપમાન જેટલું નીચું એટલી ઠંડી વધારે, તાપમાન જેટલું ઊંચું એટલી ગરમી વધારે. બરાબર. તો જેટલું તાપમાન નીચું હશે એટલી ઠંડી વધારે હશે. તો 34 કરતાં ઓછા 10 એ બહુ નાના કહેવાય. કેમ? તો કે 34 એ જમણી બાજુ આવે સંખ્યા રેખાની, 0થી જમણી બાજુ આવે ને શું કહેવાય ઋણ સંખ્યાઓ છે એ ડાબી બાજુ આવે. તો એ આના કરતાં તો આની જ કરતાં તો ડાબી બાજુ હોય જ. બરાબર. તો એ ઠંડુ કહેવાય આ. અને ધારો કે કોઈ બીજું શહેર હોય, કોઈ એનું તાપમાન ઓછા 24 આપી દેતા, તો હવે જુઓ આના કરતાં પણ આ નાનું છે. બરાબર. તમને કીધું હતું કે સંખ્યા 10 જો ધન પૂર્ણાંક હોત તો 10 કરતાં 24 મોટા, પણ ઋણ પૂર્ણાંકની વાત આવે ને, જો બંને આગળ ઋણ લાગી જાય ને તો ઋણ સંખ્યા એ મોટી કહેવાય. જે મોટી છે ને નાની થઈ જાય. સોરી, ઋણ સંખ્યા મોટી એવું નહીં, જે મોટી સંખ્યા હોય ને, ધારો કે આ 10 કરતાં 24 મોટા છે ધન પૂર્ણાંકોમાં, તો બંને આગળ જો ઋણ લાગી જાય ને તો આ જે મોટી છે ને એ નાની થઈ જાય આ રીતે. તો આ ઓછા 10 કરતાં ઓછા 24 નાના કહેવાય. બરાબર. ડાબી બાજુ આવે, ઓછા 10 અહીંયા આવે તો ઓછા 24 આમાં આવે. તો આવા કોઈ સવાલો પૂછે તો ધ્યાન રાખજો, આવડવું જોઈએ. આ સરખામણીવાળા જ સવાલો થયા, માત્ર આપણને ખ્યાલ આવવો જોઈએ કે કયું શહેર ઠંડુ હશે વધારે. તો ખ્યાલ આવવો જોઈએ કે જે એટલું તાપમાન નીચું એટલું શહેર ઠંડુ, અને નીચું માટે જેટલી સંખ્યા નાની એટલું તાપમાન નીચું કહેવાય. તો આ ઓછા 10 કરતાં ઓછા 24 નાના કહેવાય, નીચા કહેવાય, એ તાપમાન નીચું કહેવાય. તો આ જે ઓછા 24 વાળું જે 8 ડિગ્રી સેલ્સિયસ વાળું જે શહેર છે એ વધારે ઠંડુ હશે. બરાબર. તો આ રીતના દાખલા હોય તો જોજો.